ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે જો હોટલે આવી ગયા હતા ને આજે છે આપણે હોટલનું ઉદ્ઘાટન. તો કેમ છો બધા? મજામાં જશો? ને આપણે હજુ હોટલનું ઉદ્ઘાટન છે ને અહીં હોટલે જ છે, જો કે હમણાં તો ઘણા દિવસથી. તો બસ જો ત્યારે હાલે છે ઉદ્ઘાટનની બધી ને આવી કંઈક હોટલનો હોલ છે. આ નોન એસી હોલ છે. બધા હોલ કહેવાય ને આપણે, જે નોન જનરલ રૂમ તે છે ને એસી હોલ પણ છે આપણે. આ બાજુ જો આ બહારથી આવું કંઈક લાગે છે હોટલ આપણે. ચાલો આપણે રેબીનનું ઉટાણું થઈ ગયું તો રેબીનને કાપી નાખી. હાલો તો ફાઇનલી આપણે રિબિન કટ પણ થઈ ગઈ છે. દ્વારકાધીશનું નામ લઈને હવે આગળ વધી. તો ફાઇનલી આપણે મિત્ર જે સક્સેસફુલી રિબિન કટ પણ થઈ ગઈ છે. આ બાજુ આપણે જો દ્વારકાધીશની જોરદાર છબી મારી. આ છે આપણી ઘડિયાળ. બધું કેવું લાગ્યું જરીક કોમેન્ટ કરતા જાજો. ને બહારથી કંઈક આવો વ્યૂ આવે છે આપણે હોટલનો. આ બાજુ પાન ફાકી મીન્સ કે પાન પાર્લર છે. શ્રી રાધે રેસ્ટોરન્ટ ગ્રેન્ડ ઓપનિંગ. તો મિત્રો આપણે આ હોટલ છે ને એવી છે અંજિયાખડી પાસે. ને આ આપણે આવી ગયો ફેમિલી એસી રૂમ. કોઈને પણ ફેમિલી જોડે આવવું હોય તો આપણે ફેમિલી એસી રૂમની સુવિધા પણ રાખેલ છે. ને આપણે જો થોડું કામ આવ્યું હતું, કામમાં ગયા હતા પાછા જો હોટલ તરફ નીકળી ગયા છીએ. આ સામે દેખાય અહીંથી અંજિયાખડી પાટીથી આટલી દૂર છે. આપણે 500 મીટર નથી, 500-200 મીટર જેટલી દૂર છે અંજિયાખડીના પાટિયાથી. તો એક જરૂરથી પધારજો. આ રે હોટલ શ્રી રાધા રેસ્ટોરન્ટ. ફાઇનલી મિત્ર આપણે હવે ભાટીએ જવા નીકળી ગયા, કેમ કે રક્ષાબંધન આજે જ છે ને રાખડી બંધવા જવાનું છે. તો આપણે ભાટીએ જવા નીકળી ગયા છીએ. ભાટીએ રાખડી બાકડી બાંધી પછી પાછા હોટલે આવી જાઓ. 2-2:30 વાગે આપણે પાછા હોટલે આવી જાઓ. અત્યારે 4 વાગવા આવ્યા છે. તો હવે સીધા હાલો ભાટીએ જઈને જો મળ્યા. કેમ કે નીકળવાનું થોડુંક મોડું થઈ ગયું તો હાલો ફટાફટ ભાટીએ જઈને પછી મળીએ. ને ફાઇનલ મિત્રો આપણે હાઈન પડી ગઈ ને રેસ્ટોરન્ટે આવી ગયા. તમે કહેતા હા કે ભાટી સીધી રેસ્ટોરન્ટની ક્લિપ. એમાં આપણે શું કહીએ ગાડીમાં થોડોક વાંધો ન આવી ગયો તો ગાડીની એન્જિનને ચોંટી ગયું. ભાટીએ તો પાછા રિટર્ન હાલતા થયા ને હતા. તો પછી વચ્ચે ગાડી રાખી ને પછી જેમ તેમ કરીને આવ્યા. ભાઈબંધને મૂકવા આવ્યો ને ફાઇનલી પૂગી ગયા. ને આ જો આપણે આ પાન પાર્લર છે. હજી થોડોક જો સેટઅપ ને બાકી છે પાનનો. ને હાલો મિત્રો ફાઇનલી આપણે છે ને ખાવા પણ બેસી ગયા છીએ.